ની વચોવચ કોઈ દિવસ થાંભલા હોય ખરા? હોય તો નહીં, પણ ખેડા જિલ્લો હોય અને તેમાં તંત્રના હાથમાં કામગીરી હોય તો આવું બની પણ શકે, જ્યાં હકીકતમાં નડિયાદ પાલિકાની હદમાં 12 કોશિયાર રોડની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। પણ તમને થતું હશે કે તો એમાં બેદરકારી કઈ વાતની? તો વાત જાણવા જેવી છે। હકીકતમાં નડિયાદના 12 કોશિયાર રોડના નવીનીકરણની કામગીરી જિલ્લા પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી હતી, પરંતુ તંત્રને રસ્તો બનાવી એટલી જલ્દી હતી કે ઇલેક્ટ્રિક થાંભલાઓ હટાવ્યા વિના જ કામગીરી શરૂ કરી દેવામાં આવી। જ્યારે આ અંગે TV9ની ટીમે અધિકારીઓને પૂછ્યું તો અધિકારીઓએ કંઈક આવો જવાબ આપ્યો, જરા ધ્યાનથી સાંભળજો। રોડની બાજુમાં જ્યાં જગ્યા મળશે ત્યારે એને હટાવી દેવામાં આવશે। સાહેબ, ઘણી જગ્યાએ જે રોડ બની ગયો છે એની અંદર થાંભલા જોવા મળી રહ્યા છે। આપણે એની એ જગ્યા મળે એટલે એને હટાવવાની કાર્યવાહી GB દ્વારા કરવામાં આવશે। રોડ નિર્માણનું કામ થયું એની પહેલા કેમ ન હટાવવામાં આવ્યા? રોડ બનતા પહેલા જ એની કામગીરી કેમ ન થઈ પૂર્ણ, એવો સ્થાનિક લોકોનો આક્ષેપ છે। રોડ બનાવતા પહેલાં એટલા માટે નથી હટાવવામાં આવ્યા કારણ કે એની અંદાજિત રકમ એમની GB પાસેથી અમે લઈ શક્યા નહોતા। અને વચ્ચે જ્યારે ચાલુ કર્યું ત્યારે દબાણોથી એ થાંભલાઓ બધા વચ્ચે આવેલા, એને હટાવવાની કામગીરી હવે ચાલુ થઈ જશે। હવે 2 કરોડ 40 લાખના ખર્ચે આ રસ્તો બની રહ્યો છે અને રસ્તાની મધ્યમાં જ આવેલા વીજ થાંભલાઓને હટાવ્યા વિના જ રસ્તાનું નિર્માણ કામ શરૂ કરી દેવામાં આવ્યું। હવે આ વિવાદ વખરતા માર્ગ મકાન વિભાગ થાંભલાઓને હટાવીને સાઈડમાં લગાવવાની વાત કરવા લાગ્યો। ખેડા જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા નડિયાદના 12 કોશિયા રોડ પર છેલ્લા 15 દિવસથી રોડ નિર્માણની કામગીરી હાથ ધરી છે। જો કે તંત્રની ગંભીર બેદરકારીના દર્શન અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, કારણ કે જે સ્થળની ઉપર રોડ બનાવવાની કામગીરી ચાલુ છે, જે માર્ગની ઉપર રોડ બનાવવાની કામગીરી છે, ત્યાં 10થી વધારે વીજ પોલ આવેલા છે। જો કે તંત્ર દ્વારા આ વીજ પોલ હટાવવાની કોઈ પણ પ્રકારની કામગીરી કર્યા સિવાય જ રોડ નિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે, જેનાથી ભવિષ્યમાં બીજા પણ પ્રશ્નો ઉપસ્થિત થવાની શક્યતાઓ છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।